દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં વરસ્યો 9.25 ઇંચ વરસાદ, અનેક જગ્યાએ જોવા મળી જળબંબાકારની સ્થિતિ। ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જ્યારે 3 દિવસ બાદ પડી શકે છે અનરાધાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે, જેતપુર વિધાનસભામાં યોજાયો અભિવાદન સમારોહ। માંડવિયાએ કહ્યું, કોંગ્રેસ ક્યારેય પણ બીજેપીનો વિકલ્પ નહીં હોઈ શકે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની પોલીસને ટકોર, કહ્યું પોલીસ હપ્તો ઉઘરાવી યુવાનોને દારૂના નશામાં ધકેલી દે છે, પોલીસ ખોટી રીતે હેરાન કરે તો મને જાણ કરજો। આતંકવાદને ડામવા માટે અમિત શાહે યોજી બેઠક, જમ્મુ કાશ્મીર અને અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે કરી સમીક્ષા, આતંકવાદીઓના સમર્થકો પર કડક કાર્યવાહી કરવા સૂચના।